નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હવે ધોરણ 10નું પેપર નંબર 3 એનો વિભાગ ડી એનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે. તો ચલો જોઈએ. તો વિભાગ ડી માં જો ક્વેશ્ચન છે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, અથવા તો થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. આ ક્વેશ્ચન છે તમારો 47મો. કે પહેલા આપણે શું લખવાનું? પક્ષ, સાધ્ય અને સાબિતી અને આકૃતિ. સૌપ્રથમ આકૃતિ દોરવાની અને પક્ષ, સાધ્ય અને સાબિતી એ ચાર વસ્તુ કરવાની છે. તે પક્ષ સમજીએ કે ત્રિકોણ એબીસી માં બાજુઓ બીસી ને સમાંતર રેખા એ બાકીની બે બાજુઓ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે. ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર કોઈ એક રેખા, બરાબર, આ એક રેખા એ બે બાજુઓ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે. તો આ પક્ષ સમજાઈ ગયો. તો ચલો હવે સાધ્ય કે શું? એડી ના છેદમાં ડીબી એટલે કે એડી ના છેદમાં ડીબી, એઈ ના છેદમાં ઈસી એટલે કે એઈ ના છેદમાં ઈસી. આકૃતિ પરથી યાદ રાખવાનું. અને સાબિતી બીઈ અને સીડી દોરો એટલે કે તૂટક રેખા વડે આને દોરો. અને ડીએમ લંબ એસી એટલે કે આ જે ડીએમ લંબ છે કેના પર લંબ છે? એ અને આખી આ રેખાનું નામ છે એસી ઉપર લંબ છે. અને આ ઈએન એટલે કે આ ઈએન લંબ કેના પર છે? આખી રેખા એબી ઉપર લંબ છે. તો આપણે એક છે ને કે ત્રિકોણનું એક ક્ષેત્રફળનું સૂત્ર છે કે તો હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર કે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે બસ આ સૂત્રમાં કિંમતો મૂકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે આ નાનો ત્રિકોણ લેવાનો ADE. તો ADE બરાબર 1/2 ને 1/2 પાયો. પાયો કોણ હતો? એટલે કે આખો AB હતો, એમાંથી આપણે આટલો કટકો લઈએ AD શું છે? પાયો. અને વેધ કોણ છે? EN, બરાબર. AD ગુણ્યા EN શું છે? વેધ છે. પાયા, આ પાયા પરનો વેધ EN, બરાબર. EN જે AD ને લંબ છે. બીજો ત્રિકોણ આપણે કયો લેવાનો? BDE એટલે કે BDE, આ મોટો ત્રિકોણ BDE એટલે કે આ આખો ત્રિકોણ લેવાનો છે. તો એનું આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ કે ત્રિકોણ BDE બરાબર 1/2 ને 1/2. હવે પાયો શું થશે? પેલે AD પાયો થયો, તો હવે શું થશે? પાયો DB પાયો થશે. અને વેધ E નો E કે EN, બરાબર. વેધ E ને EN. હવે આને જોઈને પાછું અહીં લખવાનું છે, બરાબર. જોઈને હાવ એકદમ. તો અહીંથી આ બે જોઈને લખ્યા અંશ અને છેદમાં. હવે જે સરખો ઉડાડી દો. 1/2 ઉડી ગયા, EN ઉડી ગયા. તો શું બચ્યું કે ADE છેદમાં BDE. હવે તમને આ ઘણી વાર ત્રિકોણ છે ને યાદ ના રહેતા હોય, ADE અને BDE, તમે આ કન્ફ્યુઝ થતું હોય તો આના માટે એક શોર્ટકટ ટ્રીક કે આને કહી દો અડે, આને કહી દો બડે. તો અડે ત્રિકોણ પહેલે દોરવાનો, પહેલે અડે ત્રિકોણનું આપણે કરવાનું, પછી બડે ત્રિકોણનું આપણે એનું કિંમતો મૂકવાની. પહેલે અડે ત્રિકોણ ધ્યાનમાં લેવાનું, પછી બડે ત્રિકોણ ધ્યાનમાં લેવાનું. તો અડે અને બડે. તો પેલા બે આપણે છે ને કે ત્રિકોણ લેવાના છે, અડે અને બડે. તો આ યાદ રહી ગયું. આને કહી દો સમીકરણ 1. એના પછી હવે આપણે બે ત્રિકોણ લીધા, અડે અને બડે. હવે બીજા બે ત્રિકોણ વળી પાછા લેવાના છે, અડે અને સડે. ADE અને CED જેમ ઉમાં લીધા હતા તેમ જ પાછા લેવાના છે. તો અડેમાં હું પાછું રાખવાનું? હવે જો અડે, હવે અડે બરાબર 1/2 પાયો આપણે હવે આ સાઈડનો લેશું AE, અને એના પરનો વેધ શું છે? DM, બરાબર. AE ગુણ્યા DM, પાયો ગુણ્યા વેધ. પછી સડે ત્રિકોણ લેવાનો CED. એમાં પણ આપણે 1/2 ને 1/2 પાયો શું લેશું? EC, અને એના પરનો વેધ હું લેવું? DM. તો હવે આ જોઈને પાછું અહીં લખવાનું છે અડેના છેદમાં સડે. તો 1/2 ઉડી ગયા, DM ઉડી ગયા. તો કોણ બચ્યું? AE છેદમાં EC. તો અહીં લખવાનું અડે છેદમાં સડે, AE છેદમાં EC. આને કહી દો સમીકરણ 2. બસ આ પહેલું સમીકરણ અને બીજું સમીકરણ બનાવતા આવડી ગયું તો આપણો પ્રમેય અડધાથી વધારે પૂરો થઈ ગયો. હવે એક જ લાઈન લખવાની છે કે હવે ત્રિકોણ BDE એટલે કે આ BDE બડે અને CED એટલે કે આ સડે એક જ પાયા DE પર આવેલા છે. એટલે કે એક જ પાયા DE પર આવેલા છે, અને સમાંતર રેખા DE અને BC ને વચ્ચે આવેલા છે. અને સમાંતર રેખા BC અને DE ની ઈ બેની કેવા વચ્ચે આવેલા છે. એના પરથી શું થશે? માટે બડે બરાબર સડે એટલે કે ત્રિકોણ BDE બરાબર CED થશે, બરાબર. એટલે કે BDE બરાબર CED. એને કહી દો સમીકરણ. હવે સમીકરણ 1, 2, 3 પરથી શું કહીશું આપણે? આપણો પ્રમેય થઈ ગયો સાબિત કે AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC. તો અહીં પ્રમેય પૂરો. અગાઉનો 48મો દાખલો ખાસ જોજો. તો દાખલા નંબર 48મો કે શું કીધું કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાન DC છે, તો વિકર્ણો AC અને BD એકબીજું બિંદુ O માં છેદે છે. તો હવે ત્રિકોણ સમરૂપતા ઉપયોગ કરી સાબિત કરો કે OA ના છેદમાં OC અને OB ના છેદમાં OD થાય, બરાબર. આપણે આ સાબિત કરવાનું છે.
તો અહીં મેં આકૃતિ દોરી નાખી છે ત્રિકોણ ABCD, બરાબર, અને આ બે વિકર્ણ દોરી નાખ્યા છે જે O બિંદુમાં છેદે છે. તેના પરથી આપણે પક્ષ સાધ્યની સાબિતી સમજીએ. તો પક્ષ શું લખશું કે પક્ષ છે ને તમારે લખવો હોય ને તો તમને જાજુ યાદ ન રહે અથવા તો એની શોર્ટકટ ટ્રીક કે આ રકમનો જે અહીંયા સુધીનો પક્ષ લખી નાખશો કે O બિંદુમાં છેદે છે. અહીંથી એટલો જોઈને આમાં ઉતારવાનું છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાન DC, AB સમાન DC છે. વિકર્ણ AC અને BD એકબીજા O બિંદુમાં છેદે છે, O બિંદુમાં છેદે છે. તો અહીંથી જોઈને એટલો પક્ષ લખી નાખો. હવે સાધ્ય શું લખવાનું કે OA ના છેદમાં OC ને OB ના છેદમાં OD. તો સાધ્ય પણ અહીંથી જોઈને લખી નાખ્યું. પક્ષ મોઢે યાદ રહી ગયો. મોઢે એટલે કે તમારે રકમમાંથી જોઈને જ લખવાનો છે. સાધ્ય પણ રકમમાંથી જોઈને જ લખવાનું છે. તો હવે સાબિતી સમલંબ ચતુષ્કોણ ABCD માં એટલે કે સમલંબ ચતુષ્કોણ આપેલો છે. એ ચતુષ્કોણ ABCD માં AB સમાન શું આપેલું છે CD, એટલે કે આ CD જેટલું છે એટલું જ AB છે અને AB જેટલું છે એટલું CD છે. તો એ એકબીજાને કેવા છે? સમાંતર. તો અહીં સાબિતી આપેલી છે. ચલો આપણે હવે આગળ બરોબર લખીએ. તો આ પક્ષ સાધ્ય સાબિતી પરથી આપણે શું લખી શકીએ કે અહીં જો તમે આ આકૃતિમાં જો તમને છે ને કે એક યુગ્મકોણ બનશે. કયો? યુગ્મકોણ એટલે કે Z બને ને એને યુગ્મકોણ કહેવાય, બરાબર. આ Z બન્યો તો યુગ્મકોણમાં આ માપ અને આ માપ Z ના, બરાબર, આ બે માપ કેવા હોય? એકદમ સરખા હોય. એટલે કે આપણે શું લખશું કે BAC અને ACD એ એકબીજાને કેવા છે? સમાન, બરાબર. બીજો યુગ્મકોણ કયો? તો કે આ યુગ્મકોણ. જો આવી રીતે Z બન્યો, એક આ ખૂણો અને એક આ ખૂણો. આ ખૂણો આ Z નો આ ખૂણો અને આ ખૂણો એ બે એકબીજાને કેવા હોય? સમાંતર. એટલે કે આપણે આ જે યુગ્મકોણ બે યુગ્મકોણ બન્યા તે લખીએ કે પેલો યુગ્મકોણ કયો લખીએ આપણે કે એટલે કે CDB અને DBA કે માટે ખૂણો CDB બરાબર શું થશે કે DBA, એટલે કે ખૂણો DBA. અને બીજો યુગ્મકોણ કયો બન્યો? તો બે યુગ્મકોણ બન્યા. એક આ Z તો આપણે લખી નાખ્યો. હવે આ Z નો વારો. તો અહીં DCA એટલે કે ખૂણો DCA બરાબર બીજો કયો? CAB એટલે કે આ CAB. ચલો આ બે યુગ્મકોણ અહીં લખી નાખ્યા. ચલો હવે અહીંયા લખી નાખીએ કે કૌંસમાં આ શું બન્યું? યુગ્મકોણ. અને આને કહી દો સમીકરણ 1 આપણું, બરોબર. કે હવે ત્રિકોણ OAB અને OCD, હવે એ ત્રિકોણમાં OAB એટલે કે આ ખૂણો ધ્યાનમાં લેવાનો છે અને OCD એટલે કે વચ્ચેનો ખૂણો C ધ્યાનમાં લેવાનો છે. તો હવે ત્રિકોણ OAB એટલે કે OAB આ જે આ આખો ત્રિકોણ અને બીજો આ આખો ત્રિકોણ એટલે કે OCD એટલે કે ત્રિકોણ OCD, બરાબર. એમાં ત્રિકોણ OAB અને OCD માં હવે એમાં શું થશે કે OAB છે ને એમાં એ ખૂણો છે ને વચ્ચે આવે છે અને એ ખૂણો એના બરાબર C ખૂણો થાય, બરાબર. એ ખૂણો જેટલો છે એટલો C થાય. તો OAB અને OCD એટલે એ લખશું શું કે ખૂણો OA એટલે કે ખૂણો OAB બરાબર ખૂણો OCD એટલે કે OCD એટલે કે આ ખૂણો અને આ ખૂણો વચ્ચે જે ખૂણા હોય ને એ જ મેન હોય, બરાબર. એને ધ્યાનમાં લેવાના. એટલે કે આ C અને A કોણ સરખો થાય અને OBA બરાબર શું થશે? ODC એટલે કે ODC. આ બે ખૂણા કેવા છે? સરખા. તો અહીં આ સમીકરણ 1 પરથી શું થયું કે આ ખુખુ શરત બની ગઈ, બરાબર. ખૂણા કેવા? બધા સરખા. એટલે કે આપણે લખશું કે ખુખુ શરત મુજબ આપણે OAB એટલે કે આપણે કયો ત્રિકોણ લીધો હતો? આ ત્રિકોણ લીધો હતો ને એ એકબીજાને કેવા થયા? એકરૂપ થયા. તો ખુખુ શરત મુજબ આપણે શું લખીએ કે ત્રિકોણ OAB અહીંથી જોઈને લખો આ OAB એકરૂપ ખૂણો ત્રિકોણ OCD. હવે આ એકબીજાને કેવા થયા? એકરૂપ થયા. તો એકરૂપ થયા તો આના પરથી આપણે શું લખી શકીએ કે OA ના છેદમાં OC પછી OB ના છેદમાં એટલે કે O અને B ના છેદમાં OD એટલે કે OD. તો અહીં સાબિતી થઈ પૂરી. હવે દાખલા નંબર 49 ખાસ જોજો.
નંબર 49 કે શું કીધું કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. તો એક દિવસમાં કેટલાક રમકડા બનાવે, કેટલાક એટલે કે આપણે ખબર નથી કેટલાક બનાવે, એટલે આપણે પ્રોપર સંખ્યા નથી, તો આપણે એને x ધારી લે કે ધારો કે એક દિવસમાં રમકડા બનાવવાની સંખ્યા શું હશે? x હશે, બરાબર. એક દિવસમાં x જેટલા રમકડા બનાવે છે. હવે આગળ કે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસ ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તો રમકડાનો ખર્ચ કેટલો આવશે? પ્રત્યેક દિવસનો રમકડાનો, તો પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ, તો આપણે શું ખર્ચ? 55 માંથી કેટલા કે 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા, તો એક દિવસમાં કેટલા રમકડા ઉત્પાદિત કરે? x જેટલા રમકડા ઉત્પાદિત કરે છે. તો એનો પ્રત્યેક રમકડું જે બનાવવાનો ખર્ચ એટલો આવે છે 55 ઓછા x. તો કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદનનો ખર્ચ 750 હોય, એટલે કે આપણે કોઈ એક ચોક્કસ દિવસે શું થશે એનો ખર્ચ ટોટલ આપણે 750 હોય, તો તે દિવસ ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા, તો આપણે અહીં સીધું લખીએ કે તે દિવસે રમકડા બનાવવાનો ખર્ચ, તે દિવસનો રમકડા બનાવવાનો ખર્ચ, એટલે કે આપણે તે દિવસે રમકડા બનાવવાનો ખર્ચ કેટલો કે x જેટલા રમકડા આખા દિવસમાં બનાવે છે અને એનો ખર્ચ કેટલો આવે છે એને ગુણ્યા એનો ખર્ચ, કે ખર્ચ કેટલો આવે 55 ઓછા x, એટલે કે આટલો એને ખર્ચ આવે છે અને એક દિવસમાં આટલા રમકડા બનાવે ને આટલો ખર્ચ આવે છે. અને ટોટલ એની કેટલા કીધા છે કે 750 રૂપિયા જેટલો ખર્ચ આવે, એટલે કે 750 એનો ખર્ચ આવે. તો અહીં હવે x નો ને 55 ઓછા x નો આપણે ગુણાકાર કરીએ, એટલે કે 55x ઓછા x ગુણ્યા x, એટલે x નો વર્ગ બરાબર 750. 750 વત્તા છે, આમ બાજુ આવે તો ઓછા, તો આપણે છે ને આને ક્રમમાં લખી નાખીએ, x વર્ગને આગળ લખીએ એટલે ઓછા x વર્ગ, અને 55x વત્તા છે એના વત્તા જ રહેવા દે, પણ અહીં પાછળ લખીએ. શું કર્યું? ઓછા x વર્ગ અહીંયા લખ્યા અને 55x અહીંયા લખ્યા, અને ઓછા વત્તા 750 છે, આમ બાજુ આવે તો ઓછા 750 બરાબર 0 ના 0. હવે શું કરવાનું? આપણે અવયવ પાડોની રીત કરવાની કે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર, એટલે 750 ગુણ્યા x, આ કાંઈ ના હોય તો 1 હોય, તો 750 એકા 750, 750 ને 1 આરે ગુણો એટલે કે 750 એકા 750, એટલે લખી નાખવાના 750. હવે પાછો એનો વચ્ચેનો સરવાળો કેટલો આવે છે? +55. હવે એવો ઘડિયો ગોતો કે જેનો ગુણાકાર કરતા 750 આવે પણ સરવાળા બાદબાકી કરતા 55 આવે. તો એવું આપણે શું છે કે 30 ગુણ્યા 25, એટલે કે 30 ગુણ્યા 25 કરશો ને તો 750 આવશે, પણ -30 માં -25 આ બેનો સરવાળો કરશો તો 55 આવશે, બરાબર. એટલે પ્લસ રાખશું, +30 અને +25 એ બેનો સરવાળો કરો તો કેવો આવશે? +55 આવે. આજે આપણે આજે જોડી મળી ગઈ ત્યાં વચ્ચે મેકીએ, એટલે ઓછા x નો વર્ગ વત્તા 55x છે તો અહીંયા હું મેકશું વત્તા 30, અને પૂછડું જે x છે વાહે લગાડી દેવાનું, વળી વત્તા 25 મેકીએ અને x છે એ પૂછડું લગાડી દેવાનું, ઓછા 750 બરાબર 0. હવે આ બેમાંથી સરખું હોય તે સામાન્ય કાઢો. આ બેમાં સરખું તમને શું લાગે છે? અહીંયા x વર્ગ છે ને અહીંયા x છે, તો x સામાન્ય નીકળશે, તો કે x સામાન્ય નીકળે તો આપણે અહીંયા શું બચશે કે -x બચે અને +30 બચે, બરાબર. કેમ કે અહીંયા x તો સામાન્ય વયા ગયા તો ખાલી +30 બચે. પછી આમાંથી સામાન્ય શું નીકળશે? 25 સામાન્ય નીકળશે, બરાબર. આમાંથી x તો અહીંયા છે પણ અહીંયા નથી, એટલે કે 25 સામાન્ય નીકળે. વત્તા છે ને કે ઓછા 25 સામાન્ય કાઢીએ આપણે, કેવા 25? ઓછા 25 સામાન્ય કાઢીએ તો અહીંયા શું આવશે? ઓછે વત્તા, એટલે કે અહીંયા ઓછા x આવશે, ઓછે વત્તા, અને આમાંથી 25 સામાન્ય વહી ગયા તો ખાલી x બચે. અને ઓછા કેમ આવ્યા સમજાણા? કેમ કે ઓછે વત્તા અને આપણા x તો સામાન્ય આપણા 25 તો સામાન્ય વહી ગયા તો બચ્યું કોણ? x. પછી ઓછે અહીંયા આવશે વત્તા, ઓછે વત્તે ઓછા, એટલે કે ઓછે વત્તે ઓછા, અને 25 ગુણ્યા 30 કરશો, 25 ગુણ્યા 30 એટલે 750 બરાબર 0. તો હવે બે કૌંસ સરખા આવ્યા તો એને એકવાર લખો, એટલે કે
ઓછા એક્સ વત્તા 30 અલ્પવિરામ, પછી શું કરશું, આ બીજો કૌંસ કે એક્સ ઓછા આ કૌંસની બહાર જે રખડે છે એને કૌંસમાં બોલ્યો એક્સ ઓછા 25 બરાબર 0. 0 0 બેને આપી દો તો ઓછા એક્સ વત્તા 30 બરાબર 0 અલ્પવિરામ એક્સ ઓછા 25 બરાબર 0. હવે શું કરશું કે આ વત્તા 30 છે બરાબર ની આમાં જાય તો ઓછા 30, તો ઓછા એક્સ બરાબર ઓછા 30 અને અહીંયા પણ ઓછા 25 છે, આમ બાજુ આવે તો વત્તા 25, તો એક્સ બરાબર 25. અહીંયા ઓછા ઓછા કેન્સલ થાય, સરખી નિશાની ઉડી જાય તો એક્સ બરાબર 30 આવ્યા અને બીજું એક્સ બરાબર 25 આવ્યા. તો અહીં આપણે શું લખશું કે તે દિવસે કુલ ટોટલ 30 પણ રમકડા ઉત્પાદિત કરી શકે અથવા તો 25 પણ રમકડા બનાવી શકે અથવા તો ઉત્પાદિત કરી શકે. હવે દાખલા નંબર 50મો ખાસ જોજો. તો હવે દાખલા નંબર 50મો કે શું કીધું, કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓને સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700ની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે શું કીધું, 7 ઇનામો માટે 700 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જો પ્રત્યેક ઇનામમાં આગળના ઇનામ કરતાં 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. માની લ્યો કે છે ને કે ટોટલ 7 ઇનામો છે, એમાં પ્રત્યેક ઇનામમાં આગળના ઇનામ કરતાં 20-20નો ઘટાડો થતો હોય, એટલે કે પ્રથમ ઇનામ જે મોટું ઇનામ શું હશે એ માની લો આપણે ધારી કે એ ધારી લઈએ આપણે, બરાબર. ધારો કે આપણે પ્રથમ ઇનામ એ હોય, બરાબર. શું હોય એ, તો જેમ કે પ્રથમ ઇનામ એ હોય તો એના પછીનું આગળનું ઇનામ શું હશે કે એ ઓછા 20 ઓછા 40, આમાં વધારે 20નો હજી ઘટાડો. એના પછીનું ઇનામ શું હશે એ ઓછા 60, એના પછીનું ઇનામ એ ઓછા 80, એના પછીનું ઇનામ એ ઓછા 100, એના પછીનું ઇનામ એ ઓછા 120. એટલે કે શું થયું, આપણે 20-20નો ઘટાડો થતો ગયો, જેમ જેમ આગળ જતા ગયા એમ 20-20નો ઘટાડો વધતો ગયો થતો ગયો. ટોટલ 7 ઇનામો છે. તો આપણે આમાંથી આપણે પ્રથમ પદ શું હશે, પ્રથમ પદ તો કે એ બરાબર. આપણું પ્રથમ પદ શું હશે એ. પછી તફાવત શું હશે ડી, એટલે કે તફાવત ડી બરાબર શું હશે a2 ઓછા a1, એટલે કે a2 શું છે આપણે a ઓછા 20 અને a1 શું છે ખાલી a. તો a અને a આ ઓછા એ છે, આ વત્તા એ ઉડી ગયા તો શું આવશે તો કે -20. તો આપણા ડી બરાબર શું મળશે -20. શું કીધું કે ટોટલ ઇનામો કેટલા છે 7 ઇનામો, તો n બરાબર કેટલા 7 અને એ 7 ઇનામોનો સરવાળો કેટલો રૂપિયા છે 700 રૂપિયા, તો S7 બરાબર 700 રૂપિયા. તો અહીં આપણે બધો ડેટા આપેલો છે, તો ચલો આપણે કિંમતો મૂકીએ અને આપણે ગોતવાનો શું છે એ ગોતવાનો છે. એટલે કે આ એ ની કિંમતો ગોતવાની છે કે આ ઇનામ શું હશે. આપણે ધારો કે એ ધાર્યું કે પ્રથમ ઇનામ આ એ હોય તો આપણે એ ગોતવાનો છે. તો આપણે સૂત્ર Sn બરાબર n/2 2a વત્તા n ઓછા 1d. હવે જ્યાં n દેખાય ત્યાં આપણે શું મેકવાના 7 મેકવાના, એટલે કે જ્યાં 7 n એની જગ્યાએ 7/2 2 ના 2. પ્રથમ પદ આપણું શું હતું પહેલું પ્રથમ ઇનામ પ્રથમ પદ a, એટલે એના a, n ની જગ્યાએ 7 ઓછા 1 અને d ની કિંમત આપણે શું હતી -20 બરાબર. ચલો હવે S7 આપણે S7 ની કિંમતો આપણે મેકીએ કેટલી છે 700 રૂપિયા, તો કે 700 n/2 2a 7 માંથી 1 જાય એટલે કે 6 ને ગુણાકારમાં ઓછા 20. હવે આ 6 નો અને 20 નો ગુણાકાર કરી નાખીએ અને 2 ગુણાકારમાં છે, આમ 2 ભાગાકારમાં છે, આમ બાજુ આવે તો ગુણાકારમાં, એટલે કે 700 ગુણ્યા 2 બરાબર 7 2a વત્તે ઓછે ઓછા અને 6 દુ 12 એટલે કે 120. ચલો હવે 7 ને છે ને 2a આરે ગુણી નાખીએ, આખા કાઉન્સ વડે ગુણી નાખીએ 7 ને, અથવા તો 7 ગુણાકારમાં છે, આમ બાજુ આવે તો ભાગાકારમાં, આપણે જે કરવું હોય તે થાય. આપણે 7 ગુણાકારમાં છે, આમ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે કે 700 ગુણ્યા 2 ભાગાકારમાં 7 એને બરાબર શું આવે બચશે 2a ઓછા 120. તો અહીંયા છેદ ઉડે તો ઉડાડી નાખો કે 7 દાણ 70, તો અહીંયા 0, હજી આ 0 ભૂલવાનો નથી, 10 અને આ 0 એટલે કે 100 અને 2 આરે ગણે 100 દુ 200, એટલે કે 200 બરાબર 2a ઓછા 120.
હવે ઓછા 120 ચાંબા જાય તો વત્તા 120 એટલે કે 200 વત્તા 120 બરાબર 2a. હવે 200 માં 120 ઉમેરો એટલે કે 320 બરાબર 2a. હવે 2 ગુણાકારમાં ચાંબા જાય તો ભાગાકારમાં 320 ભાગ્યા 2 બરાબર a. આના 16 દુ કેટલા થાય 32 થાય એટલે કે જવાબ આવશે 160 a. એટલે કે મોટું ઇનામ કેટલું થાય? હવે જો આપણે સમાંતર શ્રેણી શું બનાવી હતી કે a અલ્પવિરામ a ઓછા 20 અલ્પવિરામ a ઓછા 40, તો જ્યાં એ દેખાય ત્યાં આપણે છે ને એની કિંમત મેકવાની 160. એટલે પ્રથમ ઇનામ કેટલું હોય 160 હશે. પછી બીજું ઇનામ એટલે કે 160 અહીંયા મેકવાના. 160 માંથી 20 જાય એટલે કે સીધા મારે જગ્યા ઓછી છે એટલે હું સીધા લખું 160 માંથી 20 જાય એટલે કે સીધા 140 અલ્પવિરામ. પછી પાછા 160 અહીંયા મેકવાના. 160 માંથી પાછા 40 બાદ કરો એટલે કે અહીંયા આવશે 120. ત્રીજું ચોથું ઇનામ શું આવશે? ચોથું ઇનામ અહીંયા 160 મૂકો એટલે 160 માંથી 60 જાય એટલે કે આવશે 100 આપણા. એટલે કે ચોથું ઇનામ આપણું 100 રૂપિયાનું હશે. પછી એવી રીતે બરાબર ઇનામ આપણા પાંચમું ઇનામ આપણું શું હશે 80, છઠ્ઠું ઇનામ 60 અને સાતમું ઇનામ 40 રૂપિયા. તો આવી રીતે બધાનો સરવાળો કરો તો 700 રૂપિયા આવશે અને આપણા 7 ઇનામ. તો અહીં દાખલો પૂરો. અગાઉનો 51નો દાખલો ખાસ જોજો. નંબર 51. તો શું આપેલું? વર્ગ આપેલો છે, એફઆઈ આપેલો છે, એક્સઆઈ યુઆઈ ને એફઆઈ યુઆઈ ગોતવાના. આપણે મધ્યક આપેલો છે 18 અને એફ આપણે આવૃત્તિ ગોતવાની છે. તો આ દાખલાને આપણે છે ને ખૂટતી આવૃત્તિ વાળો દાખલો કહેવાય. અને મધ્યક બરાબર મધ્યક આપેલો છે એટલે કે મધ્યકની રીતે આ દાખલો થશે. તો આપણે એક્સઆઈ ગોતીએ. તો એક્સઆઈ ગોતવા માટે આપણે શું કરતા કે 11 અને 13 નો સરવાળો એના અડધા. બરાબર, તમે જે સૂત્રની મદદથી ગોતતા હશો તે વાત અલગ છે. આપણે આવી રીતે ગોતીએ 11 અને 13 નો સરવાળો એના અડધા. એટલે 11 અને 13 થાય છે 24 અને 24 ના અડધા 12. પછી વળી પાછો 13 અને 35 નો શું કરો સરવાળો અને એનો સરવાળો થાય છે 28 ને 28 ના અડધા 14. અને આપણે આ બે પદ સુધી જ કરવાનું. પછી આ બધેમાં આવી રીતે સરવાળો અડધા નહીં કરવાનું. આ બે વચ્ચેનો તફાવત કેટલાનો છે એ જોઈ લેવાનો. 14 અને 12 વચ્ચે તફાવત છે 2 નો, તો બે ઉમેરતા જવાના. 14 માં 2 ઉમેરો તો 16, 16 માં 2 ઉમેરો તો 18, 18 માં 2 ઉમેરો તો 20, 20 માં 2 ઉમેરો તો 22 ને 22 માં 2 ઉમેરો તો 24. તો આપણો એક્સઆઈ આવી રીતે મળે સ્પીડમાં. તમારો બોર્ડના પેપરમાં ટાઈમ બચે. બરાબર, હવે એ આપણે હવે યુઆઈ ગોતવા માટે આપણે આમાંથી એ ધારવાનો. એ કેને ધારવો? તો કે આ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે ને એટલે ફરજિયાત આપણે છે ને એફ ની સામેનો આંકડો શું છે 20. એટલે કે આપણે એને એ ધારવો પડે. બરોબર, બાકી તમે વચ્ચે ધારો અથવા પહેલે ધારો ગમે નહીં હાલે, પણ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય તો એ અહીંયા જ ધારવો પડે. એ અહીંયા ધારો તો યુઆઈ ગોતવાનું સૂત્ર નથી મેકવાનું. સીધો એ અહીંયા ધારેલો હોય તો અહીં મેકો 0 અને 0 ની હેઠે મેકો 1, 2 અને ઉપર બધા છે માઇનસ વાળા. -1, -2, -3, -4. તો યુઆઈ ગોતવાની આ રીત છે. બરાબર, ટેકનિક કે જ્યાં એ ધારો એની સામેનું પદ 0, બાકી એની નીચેના બધા પ્લસ, ઉપરના બધા માઇનસ. હવે એફઆઈ યુઆઈ ગોતવું હોય તો શું કરવાનું કે એફઆઈ અને યુઆઈ નો શું કરવાનું ગુણાકાર. તો આ એફઆઈ અને આ યુઆઈ એનો કરો ગુણાકાર. 7 ચોક 28 એટલે કે -28. આ વત્તે ઓછે ઓછા 6 6 તેરી 18 એટલે કે -18, 9 દુ 18 -18, પછી 13 એકા 13 -13. હવે એફ નો 0 આરે ગુણાકાર કરો તો જવાબ આવશે 0. 5 એકા 5 અને 4 દુ 8. હવે શું કરવાનું? હવે આ બધાનો મારવાનો હોય ટોટલ અને આ બધાનો મારવાનો હોય ટોટલ. તો અહીં આ બધાનો ટોટલ મારશો તો અહીંયા આ બધાનો ટોટલ આવશે 44 અને પછી આ એફ નો ટોટલ આ લોકો આરે નહીં લાગે એટલે પ્લસ એફ એમના એમ. આ લોકોનો ટોટલ આ આવે છે અને આ લાઈનનો ટોટલ મારો તો પહેલા આટલા માઇનસ વાળા પદનો ટોટલ મારીએ આપણે આનો. તો એનો જવાબ આવે છે -77. બરાબર, આ બધાનો સરવાળો કેટલો આવે છે -77 અને આ બેનો સરવાળો આવે છે 13. તો હવે આ +13 અને -77, હવે આ બે વચ્ચે સરવાળા બાદબાકી કરીએ એટલે આવશે -64. બરાબર, 77 માંથી 13 બાદ કરો એટલે કે 64. સમજાણું કે આનો ટોટલ 77 અને આનો ટોટલ 13. 0 તો લેખો નહીં તો હાલે. 77 માંથી 13 જાય એટલે કે 64. તો આખી લાઈનનો ટોટલ શું આવ્યો -64. હવે આ મધ્યકનું સૂત્ર લખીએ આપણે. શું હતું કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણાકારમાં h. હવે h શું છે? આ બે વર્ગો વચ્ચેનો તફાવત. કેટલો તફાવત છે? 2 નો તફાવત છે. ચલો બધી કિંમતો મૂકી. આમાં x બાર ની કિંમત 18 આપેલી છે એ લોકોએ, તો અહીંયા 18 લખી નાખીએ આપણે. પછી a ની કિંમત આપણે શું ધારી હતી તો કે 20 એટલે a બરાબર આપણે શું મળશે અહીંયા 20. પછી સિગ્મા fi ui -64 આવ્યા.
પછી સિગ્મા એફઆઈ આપણે આવીએ 44 પ્લસ એફ અને એચ મળીએ આપણે બે વર્ગો વચ્ચેનો તફાવત કેટલો છે 2 નો. હવે આ વત્તા 20 છે બરાબરની આમ બાજુ આવે તો ઓછા 20 બની જાય બરાબર. ચલો આપણે લખી નાખીએ કે 18 ઓછા 20 બરાબર -64 ભાગ્યા 44 પ્લસ એફ ગુણાકારમાં 2. હવે 18 માંથી 20 જશે એટલે કે આપણે આવશે શું -2 કેમ કે મોટા પદની નિશાની મોટા પદ 20 છે માઇનસ છે બરાબર. -2 બરાબર -64 ભાગ્યા 44 પ્લસ એફ ગુણાકારમાં 2. હવે શું કરશું આ આખું ભાગાકારમાં છે 44 પ્લસ એફ તે ગુણાકારમાં લઈ જવા હોય બરાબરની ઓલી બાજુ લઈ જાય તો ગુણાકારમાં, તો આ ભાગાકારમાં છે આમ બાજુ આવે તો ગુણાકારમાં એટલે કે 44 પ્લસ એફ અને આ બે ગુણાકારમાં છે આમ બાજુ આવે તો ભાગાકારમાં. આ બેની અદલા બદલી કરી બરાબર બરાબરની આમ બાજુથી એટલે આ તો ગુણાકારમાં આમ બાજુ આવ્યું તો ભાગાકારમાં માઇનસ પણ ભેગા લેતા આવ્યા. હવે માઇનસ માઇનસ કેન્સલ અને બે બે પણ કેન્સલ તો બચ્યું કોણ 44 પ્લસ એફ બરાબર 64. હવે શું થશે આ 44 વત્તા છે આમ બાજુ આવે તો ઓછા તો એફ બરાબર 64 ઓછા 44. હવે તો એફ બરાબર શું મળશે 64 માંથી 44 જાય તો 20 એટલે એફ આપણે ખૂટતી આવૃત્તિ મળી ગઈ 20. તો અહીં દાખલો થયો પૂરો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરજો. તમને આ જ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં અગાઉના પેપરના સોલ્યુશન મળી રહેશે. તો દાખલા નંબર 52 તો એમાં શું આપેલું છે મધ્યસ્થ ગોતવાનો છે, વર્ગ આપેલા છે, એફઆઈ આપેલા છે અને સીએફ આપણે ગોતવાના છે. તો આપણે શરૂઆત કરી કે પહેલા આ સીએફ કેવી રીતે ગોતો તો કે અહીંથી જોઈને લખો 10 ના 10 પછી આ 10 માં 15 ઉમેરો પછી આ એના પછીનો આંકડો ઉમેરવાનો 10 માં એટલે કે 15 ઉમેરો એટલે 25 પછી 25 પછીનો આંકડો પછી 15 પછીનો આંકડો 30 30 ઉમેરવામાં 25 માં આવે 30 ઉમેરવાના એટલે કે આપણે આવશે 55 55 માં 80 ઉમેરવાના એટલે આવશે 135 135 માં 40 ઉમેરવાના એટલે આવશે 175 175 માં 20 ઉમેરવાના એટલે 195 195 માં 5 ઉમેરવાના એટલે 200. તો આપણે સીએફ આવી રીતે મળે. હવે આ બધાનો ટોટલ મળીને અહીંયા પછી અહીંયા એન લખવા એના કરતાં અહીંથી જોઈને આ સીધા ઉપડીને મેં કીધું 200 બરાબર એન બરાબર 200 આ લોકોનો ટોટલ થઈ ગયો. ચલો હવે આપણે છે ને કે આપણે બધી હવે આનું સૂત્ર લખીએ મધ્યસ્થનું કે એમ બરાબર કે એલ વત્તા એન ના છેદમાં 2 ઓછા સીએફ છેદમાં એફ ગુણાકારમાં એચ. હવે આ બધી કિંમતો કઈ રીતે ગોતવી તો આમાં સૌથી મોટો આંકડો શું છે તો કે 80. જો આમાં સૌથી મોટો આંકડો તમને શું દેખાય છે 80 તો મને પણ 80 દેખાય છે. તો અહીં આપણે ખટારો બનાવવાનો 80 ને ધ્યાનમાં રાખીને આમ સીધે સીધી લાઈન દોર નાખવાની. હવે સીધે સીધી લાઈન બનાવી નાખી પછી આપણે ખટારા જેવો ટ્રક જેવો આનો લુક આપવાનો એટલે કે આપણે ખટારો બનાવ્યાનો બની ગયો ખટારો. હવે આમાં છે ને કે આને કહી દો એફ પછી આને આ જે વર્ગ આપેલા છે 80 ની સામે 15 થી 20 આને કહી દો એલ એ આપણા શું એલ. હવે આપણા ખટારાના ડ્રાઈવર છે જેને સીએફ કહી દો. આપણા જે ટ્રક ચલાવે છે એના ડ્રાઈવર કોણ છે 55 135 ને ના કહેતા 55 આપણા ડ્રાઈવર એટલે એ આપણા સીએફ. તો બધી કિંમતો મળી ગઈ. ચલો આમાં લખીએ તો આપણે એલ ની કિંમત શું મળી 15, સીએફ ની કિંમત શું મળી 55, પછી એફ ની કિંમત શું મળી 80, પછી એન ની કિંમત શું મળી 200. તો આપણે એન ની 200 મળી તો એન ના છેદમાં 2 એટલે કે એન ના અડધા કેટલા થશે 100. હવે આપણે બાકી શું રહીએ એચ. તો એચ ની કિંમત આપણે બે વર્ગો વચ્ચેનો તફાવત કેટલો છે 5 નો. તો આપણી પાસે બધી કિંમતો હાજર છે તો આમાં કિંમતો મેકીને દાખલો કરીએ પૂરો. તો ચલો એમ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરજો અને લાઈક ખાસ કરજો જેથી મને મોટિવેશન મળે કે ના મારા વિડીયો બધાને ગમે છે અને હું આવી જ રીતે બીજા બધા પેપરના સોલ્યુશન નાખતો રહું વિજ્ઞાનના ગણિતના એટલે હું વધારે વિડીયો નાખતો રહીશ. તમે જેટલા લાઈક વધારે કરશો અને કોમેન્ટ બોક્સ તો આખી ભરી જ નાખો. કોમેન્ટમાં તો તમારે કાંઈ નહીં તો ખાલી હાય હેલો થેન્ક યુ ગમે એ રીતે તમે કોમેન્ટ લખી જ નાખો બરાબર. ચલો એલ ની કિંમત આપણે 15 મેકી દીધી છે. એન ના છેદમાં 2 એની કિંમત આપણે શું મળી એન ના છેદમાં 2 એ આપણા 100. સીએફ આપણે શું મળ્યા 55 અને એફ ની કિંમત આપણે કેટલી છે 80 અને ગુણાકારમાં એચ બરાબર જે આપણા છે 5. ચલો હવે આપણે છે ને કે બાદબાકી કરીએ સૌપ્રથમ કે 15 ના 15 100 માંથી 55 જાય એટલે કે 45 ભાગ્યા 80 ગુણાકારમાં 5. હવે 45 નો અને 5 નો ગુણાકાર કરી નાખીએ એટલે કે આપણે આવશે 225 એટલે 15 ના 15 45 ગુણ્યા 5 એટલે કે 225 ભાગાકારમાં 80. હવે 225 ભાગ્યા 80 કરીએ આપણે એટલે કે આપણે આવશે 15 વત્તા 225 ભાગ્યા 80
એટલે કે આપણે 2.81 આવશે, બરોબર, 2.81. હવે 2.81 નો ને 15 નો સરવાળો કરો એટલે કે 17.81. આ તમારો જવાબ એટલે કે મધ્યસ્થ મળી ગયો. તો અહીં દાખલો પૂરો. 53મો અને 54મો દાખલો ખાસ જોજો. તો હવે દાખલા નંબર 53 કે શું કીધું કે એક પેટીમાં 5 સફેદ 7 લાલ અને 4 કાળા અને 2 ભૂરા દડા છે. તો પેટીમાં એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો દડો એટલે યાદચ્છિક રીતે એટલે કે આપણે જોયા વગર કાઢવામાં આવે તો કે પેલો ક્વેશ્ચન કે સફેદ અથવા તો ભૂરા રંગનો હોય તો પહેલા તો આપણે છે ને કુલ પરિણામ લખી લઈએ કે કુલ દડાની સંખ્યા કેટલી છે. તો કે કુલ પરિણામ તો આપણે તો 5 સફેદ છે, 7 લાલ છે, 4 કાળા છે અને 2 ભૂરા દડા છે. તો ટોટલ દડાની સંખ્યા 18 એટલે કે કુલ પરિણામ આપણા કેટલા છે 18. તો પેલો ક્વેશ્ચન કે શું કીધું કે સફેદ અથવા ભૂરા રંગનો હોય તો આપણે લખવાનું એને ઘટના એ કહી દો. ઘટના એ બરાબર અહીં પ્રશ્ન જોઈ જઈને લખવાનું શું કે સફેદ અથવા ભૂરા રંગનો હોય તો આપણે શું લખશું ઘટના એને થવાના પરિણામ કે ઘટના એ થવાના પરિણામ. તો એ થવાના પરિણામ શું હશે કે આપણો ક્વેશ્ચન શું હતો કે સફેદ અથવા ભૂરા રંગનો હોય એનો શું મતલબ કે અહીંયા કાં તો આપણે યાદચ્છિક રીતે જે બોલ કાઢીએ એ સફેદ રંગનો હોય અથવા તો તે ભૂરા રંગનો હશે. તો સફેદ રંગના બોલ કેટલા છે 5 અને ભૂરા રંગના બોલ કેટલા છે 2. તો ટોટલ દડાની સંખ્યા કેટલી 7. એટલે સફેદ અથવા ભૂરા રંગના દડા હોય તો ટોટલ દડા કેટલા હોય એ થવાના પરિણામ શું હશે 7. એટલે એ થવાના પરિણામ આપણે કેટલા લખવાના 7. તો આપણે શું P of A બરાબર કુલ પરિણામ શું આવશે 18 અને ઘટના એ થવાના પરિણામ 7. તો આ તમારો જવાબ. ક્વેશ્ચન નંબર બીજો જેને હું કહી દઉં ઘટના 2 બી, જેને કહી દઉં ઘટના બી. તો ઘટના બી શું છે કે લાલ અથવા કાળા રંગનો હોય, લાલ અથવા કાળા રંગનો હોય તો ઘટના બી થવાના પરિણામ. તો લાલ અથવા કાળા રંગના તો કે લાલ અથવા કાળા રંગના કેટલા છે 7 લાલ રંગના છે અને 4 કાળા રંગના છે. તો 7 ને 4 11. તો લાલ અથવા કાળા રંગના હોય તેવા ઘટના બી થવાના પરિણામ શું આવશે 7 ને 4 11. તો P of B બરાબર 11 ના છેદમાં કુલ પરિણામ શું હતા 18. તો આ બીજા ક્વેશ્ચનનો જવાબ આવશે 11 ના છેદમાં 18. ક્વેશ્ચન નંબર 3 શું છે કે ઘટના એને કહી દો ઘટના સી. ઘટના એટલે એને કહી દો ઘટના સી. તો ઘટના સી બરાબર. તો ઘટના સી બરાબર આપણે પ્રશ્ન 3 જોઈ જઈને આખો લખી નાખીએ કે શું કીધું હોય કે સફેદ રંગ ન હોય. તો અહીંયા લખીએ કે સફેદ રંગનો ન હોય. તો સફેદ રંગ ન હોય તો કુલ આપણે દડાની સંખ્યા છે 18 બરાબર. એમાં સફેદ રંગ ન હોય તો ક્યાં ક્યાં હોઈ શકે એટલે સફેદને ધ્યાનમાં નથી લેવાના. એના સિવાયના 5 સફેદને ભૂલી જાઓ. એના સિવાયના 7 ને 4 11 અને 11 ને 2 13. એટલે કે આપણે ઘટના સી થવાના પરિણામ બરાબર 13 બરાબર. એટલે કે 18 માંથી 5 જાય એટલે કે 13. તો આપણે શું લખશું P of C બરાબર આ જે ઘટના થવાના પરિણામ તે અને કુલ પરિણામ છેદમાં. તો આ તમારો જવાબ. આના છેદ ઉડે એમ ના હોય તો રહેવા દો. હવે ચોથો ક્વેશ્ચન શું છે કે સફેદ અથવા કાળો રંગ ન હોય તેની સંભાવના શોધો. ચોથો ક્વેશ્ચન ઘટના એને કહી દો ઘટના ડી. શું કીધું સફેદ અથવા કાળા રંગનો ન હોય તો સફેદ અથવા કાળા રંગ ન હોય તો સફેદ રંગના કેટલા બોલ છે 5 બોલ છે. કાળા રંગના કેટલા છે 4. તો 18 માંથી 5 ને 4 5 અને 4 એટલે કે 9 બાદ કરો 18 માંથી. તો ઘટના ડી થવાના પરિણામ બરાબર કેટલા આવશે 9. તો P of D બરાબર શું આવશે કે કુલ પરિણામ છેદમાં અને ઘટના ડી થવાના પરિણામ 9. તો 9 દુ 18 એટલે કે જવાબ આવશે 1/2. અહીં આ તમારો જવાબ અગાઉનો
છેલ્લો દાખલો ખાસ જોજો. હવે દાખલા નંબર 54મો અને છેલ્લો. શું કીધું છે કે 5 ચોકટના પત્તા એટલે કે ચોકડીના પન્ના, બરોબર. 52 પત્તામાં ચોકડીના પન્ના, ચોકડી, લાલી, ફૂલી ને કાળી એમ 4 ભાત આવે. તો ચોકટના પન્ના દસો, ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામ મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપે છે. તો પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો પહેલો ક્વેશ્ચન. તો શું કીધું છે કે ભાઈ આ 5 કુલ પરિણામ આપણા કેટલા છે? 5. ભાઈ કુલ પરિણામ 5. કઈ રીતે 5 અને ક્યાં ક્યાં 5? તો કે શું કીધું? દસો એટલે કે દસો, પછી ગુલામ એટલે કે ગુલામ, રાણી અને રાજા અને એકો. તો આ આપણી પાસે 5 પન્ના છે, બરાબર. એને ઉલટા કરી નાખવામાં આવે છે ને પછી તેમાંથી એક પત્તું ખેંચવામાં આવે. તો પેલો ક્વેશ્ચન કે શું કીધું કે એને ઘટના એ કહી દો, ઘટના એ. તો આપણે પ્રશ્ન જોઈને લખી નાખવાનો કે પત્તું રાણીનું હશે તેની સંભાવના કેટલી? તો આપણે લખી નાખવાનું પત્તું રાણીનું હશે, બરોબર. તો અહીં લખવાનું ઘટના એ થવાના પરિણામ, બરાબર. ઘટના એ થવાના પરિણામ. હવે પત્તું રાણીનું હશે તે આપણે શું કહી શકું કે રાણીનું પત્તું કેટલા હશે? આ 5 પન્નામાંથી રાણીનું પત્તું એક જ છે. તો રાણીનું પત્તું હશે એની સંભાવના કેટલી? એક જ. તો પી ઓફ એ બરાબર શું આવશે કે કુલ પરિણામ છેદમાં કુલ પરિણામ 5 છે અને ઘટના એ થવાના પરિણામ 1. તમારો જવાબ આવી ગયો 1/5. તો આ પહેલા ક્વેશ્ચનનો જવાબ. પછી બીજો ક્વેશ્ચન કે શું કીધું? જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે છે અને બીજું પત્તું ખેંચવામાં આવે છે. હવે બીજી કન્ડિશનમાં શું કરવાનું છે કે રાણીને કાઢી નાખવાની છે. આમાંથી રાણીને છે ને કે કાઢી નાખો, બરાબર. રાણીને કેન્સલ કરી નાખો. એને કેન્સલ કરો તો કુલ પરિણામ કેટલા બનશે? 4. રાણીને કાઢીને એક બાજુ એ મૂકતા કુલ પરિણામ કેટલા થશે? 4, બરાબર. હવે કુલ પરિણામ મળે 4. તો એનો પહેલો ક્વેશ્ચન કે શું કીધું? એકો હોય, બરાબર. એકો હોય એની સંભાવના. તો અહીં લખવાનું કે ઘટના બી. ઘટના બી માં શું લખશું કે એકો હોય. તો અહીંયા લખશું કે ઘટના બી થવાના પરિણામ. તો બી થવાના પરિણામ શું આવશે? એકો તો એક જ છે. તો એ થવાના બી થવાના, તો ઘટના બી થવાના પરિણામ શું આવશે? 1. તો બરાબર. તો પી ઓફ બી બરાબર કુલ પરિણામ શું આપણે મળ્યા? 4 અને 1, બરાબર. તો 1/4. આ તમારો જવાબ. ક્વેશ્ચન નંબર બીજો અને છેલ્લો. તો ક્વેશ્ચન નંબર બી શું છે? રાણી હોય તેની સંભાવના કેટલી? હવે રાણી હોય તો આમાં આ ટોટલ 4 પન્ના છે. હવે 4માં રાણી કે છે ને કે ના, કેમ કે આપણે રાણી તો કાઢીને સાઈડમાં મૂકી દીધી. તો ટોટલ 4 પન્ના ને એમ કે રાણી નથી. તો રાણી હોવાની સંભાવના કેટલી? 0. તો ચાલો એને લખીએ. ઘટના સી કે રાણી હોવાની સંભાવના. તો અહીં લખી નાખી ઘટના સી થવાના પરિણામ. તો સી થવાના પરિણામ શું આવશે? 0, કેમ કે રાણી તો કે છે જ નહીં. તો પી ઓફ સી બરાબર શું આવશે કે 0/4 કુલ પરિણામ 4. તો આના 0/4 એટલે કે જવાબ શું આવે? 0. એટલે પી ઓફ સી બરાબર 0. તો અહીંયા તમારો ક્વેશ્ચન પૂરો થયો.